પહેલાં તો બધાને જય સ્વામિનારાયણ. તમને બધાને એમ થશે કે આજે મેં ભગવાનનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કેમ કરી, ખાસ કરીને જય સ્વામિનારાયણ. તો આજે આપણે આજના વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવાના છે. તો મારી એક રિક્વેસ્ટ છે વિડીયો જોતાં પહેલાં બધાને, જો તમે સ્વામિનારાયણ ધર્મમાં બિલીવ કરતા હોય, મીન્સ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બિલીવ કરતા હોય અને તમે તમારી ઓળખાણ કોઈ મંદિરોમાં જે મોટા પદ પર જે બિરાજમાન છે એવા લોકો સાથે હોય ને, તો મારો આજનો વિડીયો એમની સુધી જરૂરથી પહોંચાડજો. આ એક મારી હમ્બલ રિક્વેસ્ટ છે, એઝ અ ભારતીયને, એક ભારતીયને રિક્વેસ્ટ છે. હવે મારો આજનો વિડીયો બનાવવા પાછળનો મકસદ એક જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વમાં બધી જ જગ્યાએ ફેલાયેલો છે અને જો વિદેશમાં જે હિન્દુ રહેતા હોય અને એમને જો ખરેખર એક ભક્તિમય માહોલ જોઈએ, શાંતિમય માહોલ જોઈએ, તો એમને બસ સ્વામિનારાયણ મંદિર જ યાદ આવે છે અને બધા ત્યાં જાય છે અને એમને ખરેખર શાંતિ મળે છે. અને તમને બધાને ખબર છે કે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલા બધા ચેરિટીના સારા કામ કરે છે. ભટક્યાને ધર્મના નામે સાચો માર્ગ બતાવે છે. તો આજે બી કંઈ હું એવી જ રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા પદ પર બિરાજમાન છે બધા વ્યક્તિઓને, કે સાહેબ, વિદેશમાં છે ને અમુક આપણા દેશી લોકો દ્વારા આપણા ભારતીયોનું શોષણ બહુ જ કરવામાં આવે છે અને આપણો ધર્મ શીખવાડે જ છે ને. ધર્મ એક બીજા પાસેથી લઈ લેવાનું તો શીખવાડતો જ નથી ને, ધર્મ આપવાનું શીખવાડે છે ને. પણ અમુક આપણા દેશી ભારતીયો, આપણા જ ભારતીયોનો, એટલે જે આપણા ભાઈ બહેન છે ને, એમનું શોષણ કરી રહ્યા છે. અને આજનો મારો આ વિડીયો મારા ફાયદા માટે મેં ક્યારેય નથી બનાવ્યો. મારી સાથે એવું કશું જ નથી થયું. મેં મારા ફાયદા માટે ક્યારેય નથી બનાવ્યો. પણ જે મિડલ ક્લાસ છે છોકરાઓ જે ઇન્ડિયાથી લોનો ભરીને આવે છે, અહીંયા કાઢવું મજૂરી કરી છે, 2-3 જણનું કામ એ લોકો એમની પાસે કરાવે છે, તે પણ પૂરું વળતર નથી આપતા. ખાસ કરીને આપણા છોકરાઓ પાસે મજબૂરીના કારણે ફ્રીમાં ટ્રેનિંગ આપવી, એના વળતર બિલકુલ નથી આપતા. ઘણા લોકો જે મિનિમમ વેજ નક્કી કર્યો છે એની સેલેરી નથી આપતા. ઘણા લોકો 2-3 મહિના કામ કરાવી લે છે ને પછી કાઢી મૂકે છે, કામ નથી ગમે ને એની સેલેરી નથી આપતા. ઘણા લોકો તો પર અમુક ઓનરો તો, દેશી ઓનરો તો ખોટા આરોપો ચોરીના લગાડે છે કે ભાઈ તે ટીલમાંથી જાતે જ એ લોકો સેલેરી લેવાની કે, અને પછી શું કરે કે ભાઈ તે ટીલમાંથી જે લીધું રેકોર્ડિંગ કરી રાખે ને પછી બધાની સામે એમને ખુલ્લા પાડે કે જો એને આ કર્યું એટલે એને હું કાઢી મૂક્યો. એટલે ચોરીના પણ ખોટા આક્ષેપ લગાવે, જાતે જ કહે કે તમે તમારી સેલેરી ટીલમાંથી જાતે લઈ લો અને ખોટા આક્ષેપો લગાવે. તો મારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા પણ મોટા અધિકારીઓ જે ઉપર બેઠા છે એમને એક જ વિનંતી કરવી છે કે લોકો અહીંયા ભારતીયોને લૂંટી રહ્યા છે, ભારતીયોને લૂંટી રહ્યા છે. તો મહેરબાની કરીને તમે એક એવી ફોરમ બનાવો કે જ્યાં કોઈ પણ ભારતીયનું શોષણ થયું હોય ને, તમારી પાસે પૈસો છે, પાવર છે, સત્તા છે, ઓળખાણ છે, બધું જ છે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા હોદ્દા પર જે પણ લોકો બેઠા છે. તો પ્લીઝ તમે એવી કેવી ફોરમ બનાવો કે વિદેશમાં જે તે વ્યક્તિનું શોષણ કોઈ પણ આપણા દેશી ઓનર દ્વારા કરવામાં આવે ને, તો એ તમારી શરણે આવે અને તમારી સામે એનો કેસ મૂકે અને સ્ટ્રોંગ હોય તો તમે એને મદદ કરી શકો. તમારો ખાલી એક જ ઈમેલ કોઈ દેશી ઓનરને પહોંચશે ને કે આ વ્યક્તિની સેલેરી નથી આપી, હું તમને ખાતરી આપીને કહું છું એ દેશી ઓનર એ વ્યક્તિની સેલેરી ખાલી તમારા એક જ ઈમેલથી 24 સેકન્ડમાં એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે. તમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો પાવર એટલો બધો છે. કારણ કે ખરેખર લોકો બહુ જ દુઃખી છે. લોકો ખાસ કરીને સ્ટુડન્ટને આ લોકો કેવી રીતે કહે કે એની પાસે સ્ટુડન્ટ વિઝા છે, એની પાસે લીગલ કામ કરવાનો રાઇટ નથી. અલા, જે સ્ટુડન્ટ છે એની પાસે તો તમે 3-4 જણનું કામ કરાવો છો અને એને 13 પાઉન્ડના તમે 6 પાઉન્ડ પણ નથી આપતા. ઘણા લોકો તો 5 પાઉન્ડમાં કામ કરાવે છે. તમને શું કહું એમને, આંખોમાંથી છે ને અમુક વાર મારો અવાજ ભારે એટલા માટે થઈ જાય છે કે મેં જોયા છે લોકોની તકલીફ, ઇન્ડિયામાં જોઈ છે મેં. અને લોકોને ખાવાના બી ફાફા પડે છે અને આ લોકોને સમજાતું જ નથી કે તિજોરી ભરવા બેઠા. લા ભાઈ, હાશ માળ લા શું કહેવાય, માંસનું શરીર બનેલું છે, ક્યારે જતું રહેશે ખબર બી નહીં પડે, તમારા શરીરમાંથી જીવ ક્યારે જતો રહેશે. તો બસ એ જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા પણ મોટા હોદ્દા પર બેઠા છે ને, જેટલા પણ આ લોકો વિક્ટમ બને, તમે એવી ફોરમ બનાવો, તમને એક ઈમેલ કરે, એનો કેસ મૂકે. બસ તમે ખાલી એ ઓનર સાથે એક જ ઈમેલમાં વાત કરો. તમે ઘણા બધા વોલેન્ટરી તમારા સંપ્રદાયમાં કામ કરતા મેં જોયા છે. ખાસ કરીને હું તો બીજા ધર્મમાં બિલીવ કરું છું, બીજા સંપ્રદાયમાં બિલીવ કરું છું, પણ મારી વાઈફ,
મારી બંને ડોટર એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બિલીવ કરે છે. અમે જે તે જ્યારે પણ સમય મળે છે સ્વામિનારાયણ મંદિરમાં જઈએ છીએ અને હું પણ એમાં બિલીવ કરવા માંડ્યો છું. તો બસ તમને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ વિદેશમાં આપણા છોકરાઓ છે, આપણી બહેનો છે, દીકરીઓ છે, એમનું શોષણ થઈ રહ્યું છે, તમે પણ જેમ તમે ધર્મમાં બધાને રસ્તો બતાવો છો ને સાચી દિશામાં ચાલવાનો, ભગવાનને મેળવવાનો, એવી જ રીતે વિદેશમાં પણ આ જે બેઈમાનો છે, જે દેશી બેઈમાનો છે, આપણા જ લોકોનું શોષણ કરે છે. તમે પણ ધર્મના નામે એમને એક સાચો રસ્તો બતાવો. અને જેટલા પણ પ્રવચનો થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, જે મોટા મોટા ગુરુજીઓ કરે છે, પ્લીઝ તમે તમારા પ્રવચનમાં એક આ મુદ્દો પણ રાખો કે આપણા ભારતીયોનું વિદેશમાં શોષણ ના કરે ને એમના કામના વળતર રૂપે એમને જે બી બનતું હોય એમને સમયસર આપી દે. બસ આટલી વિનંતી છે. જય સ્વામિનારાયણ બધાને. જય શ્રી કૃષ્ણ.